વર્ટિકલ બ્રેક પ્રકાર પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની રચના સમજો. તો આમાં ઇન્સ્યુલેટર કોલમ મૂકેલા છે. બે ઇન્સ્યુલેટર કોલમનો ઉપયોગ થાય છે. એક ફિક્સ્ડ હોય છે અને એક મૂવિંગ હોય છે. પોર્સેલિન અથવા તો કમ્પોઝિટ પોલિમર એટલે કે મિશ્ર પોલિમરમાંથી બનેલા તેઓ લાઈવ ભાગ અને ગ્રાઉન્ડેડ સપોર્ટ સ્ટ્રક્ચર વચ્ચે જરૂરી ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ કરે છે. ફિક્સ્ડ ઇન્સ્યુલેટર કન્ડક્ટિંગ આર્મનો એક છેડો ધરાવે છે, જ્યારે મૂવિંગ ઇન્સ્યુલેટર એક મિકેનિઝમ સાથે જોડાયેલ છે જે વર્ટિકલ મૂવમેન્ટને મંજૂરી આપે એટલે કે પરમિટ કરે છે કે ભાઈ અપ ડાઉન મોશન થઈ શકે. તો જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય અને ફિગરમાં તમને બતાવેલું છે કે આ એક આપણું સોલિડ સપોર્ટ ઇન્સ્યુલેટર છે એક, અને આ જે બીજું ઇન્સ્યુલેટર જે છે એ રોટરી ઇન્સ્યુલેટર છે કે જે ફરી શકે છે, જેની મૂવમેન્ટ થઈ શકે છે અને એ ફરે છે આ ઓપરેટિંગ મિકેનિઝમની મદદથી. અહીંયા તમે આ જોઈ શકતા હોય તો આ જે તમારું છે એ પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર મૂકેલું છે, જે તમે ટ્રેનના ઉપરના ભાગ પર બી જોયેલું છે. આ એ જ પ્રકારનું પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર છે આઇસોલેટરમાં. એમાં કન્ડક્ટિંગ આર્મ્સ જે મૂકેલા છે એ આર્ટિક્યુલેટેડ આર્મ્સ છે, જે સામાન્ય રીતે એલ્યુમિનિયમ અથવા તો કોપરના બનેલા હોય છે. આ પેન્ટોગ્રાફ રચનામાં મિકેનિકલ સ્ટેબિલિટી જાળવવા અને વર્ટિકલ મૂવમેન્ટ એટલે કે આ વર્ટિકલ મૂવમેન્ટ જે છે એ થઈ શકવા માટે ધરીવાળા એટલે કે પિવોટેડ જોઇન્ટ્સ મૂકેલા છે. જો તમને દેખાય છે આ પિવોટ કરેલા હોય, આ એક આવી રીતે પિવોટેડ જોઇન્ટ્સ મૂકેલા હોય છે. ત્યારે જ્યારે હવે બંધ થાય છે એટલે કે કન્ડક્ટ થાય છે ત્યારે તે કન્ડક્ટિંગ આર્મ સર્કિટને જોડે છે. અહીંયા કરતી આ બે ભાગ જે દેખાય છે તમે મારી આંગળીના આ એ સર્કિટ જોડે એટલે કે બસબાર સાથે કનેક્ટ થઈ જાય છે. અને જ્યારે તેઓ ખોલવામાં આવે છે ત્યારે તેઓ વર્ટિકલી ડાઉન મોશન આવી રીતે કરે છે અને આવી રીતે નીચે તરફ જાય છે. હવે નીચે જતા હોય છે ત્યારે સર્કિટ બ્રેક થાય છે. હવે સીધી વસ્તુ છે કે કોન્ટેક્ટ છૂટે એટલે કે સર્કિટ ઓપન થઈ ગઈ એટલે કે કરંટ વહેતો બંધ થઈ જાય છે. અને આ એક વિઝિબલ આઇસોલેશન કે દેખાય છે કે ભાઈ સર્કિટ કનેક્ટ થયેલી નથી. તે મેન્યુઅલી અથવા તો મોટર દ્વારા તો મિકેનિકલ ડ્રાઈવ દ્વારા એને ઓપરેટ કરી શકાય છે. મૂવિંગ ઇન્સ્યુલેટર સાથે જોડાયેલ છે અને પેન્ટોગ્રાફ આર્મ્સના વર્ટિકલ લિફ્ટિંગ એટલે કે ઉપર કરવું અને લોવરિંગ એટલે કે નીચે કરવાને નિયંત્રિત કરે છે, જે ગમે તેવા વાતાવરણ એટલે કે ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવો વરસાદ, વાવાઝોડા કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઝડપી અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. સિલ્વર પ્લેટેડ કોપરના કોન્ટેક્ટ જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે ઓછા કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરવા માટે થાય છે, જેના કારણે પેન્ટોગ્રાફ આર્મ પરનું મૂવિંગ કોન્ટેક્ટ સ્થિર બાજુ પરના ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાયેલ રહે છે. આર્કિંગને ટાળવા માટે યોગ્ય સંપર્ક દબાણ એટલે કે કોન્ટેક્ટ પ્રેશર જાળવવામાં આવે છે. સમગ્ર એસેમ્બલી જે છે એ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલના બેઝ ફ્રેમ અથવા તો એવા એક સપોર્ટ સ્ટ્રક્ચર ઉપર માઉન્ટ કરેલ હોય છે, જે પવન અથવા તો ભૂકંપના ઝટકા જેવા પર્યાવરણીય વિષમ પરિસ્થિતિની સામે બી ટકી શકે છે એટલે કે એનો સામનો કરવા માટે સક્ષમ છે. તો આ રીતે પેન્ટોગ્રાફ પ્રકારના વર્ટિકલ બ્રેક આઇસોલેટરની રચના હોય છે. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની કામગીરી સમજાવો. તો આમાં દરેક પોલ પર એક પોસ્ટ ઇન્સ્યુલેટર મૂકેલું હોય છે. પેન્ટોગ્રાફ મિકેનિઝમ એના ઉપર માઉન્ટ કરેલું હોય છે. પોસ્ટ પર એક ટર્મિનલ છે. ઇન્સ્યુલેટર પોસ્ટની બાજુમાં બીજો એક ઇન્સ્યુલેટર પોસ્ટ મૂકેલો છે, જેને આપણે ફેરવી શકાય છે. આ પોસ્ટ ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા સંચાલિત થાય છે. આમ પેન્ટોગ્રાફ મિકેનિઝમની મદદથી સંપર્કને ઉપર અથવા તો નીચે જઈ શકે છે. અહીં આકૃતિમાં જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો આપણું એક મેઇન પોસ્ટ છે ઇન્સ્યુલેટરનો. આ બીજો એની બાજુમાં જે છે રોટેટિંગ થઈ શકે એવો પોસ્ટ ઇન્સ્યુલેટર મૂકેલો છે, જેને ઓપરેટિંગ મિકેનિઝમથી ફેરવવામાં આવે છે. આની ઉપર તમારું પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર માઉન્ટ કરેલું છે. આ તમારું લોઅર ટર્મિનલ એટલે કે નીચેનો છેડો છે અને આ ઉપરનો છેડો છે જે ત્યાં ઉપરથી બસબાર સાથે કનેક્ટ થાય છે. પેન્ટોગ્રાફના છેડા બંધ સ્થિતિમાં ઊભી સ્થિતિમાં આવી રીતે હોય છે, આમ ઊભા સ્થિતિમાં. આના કારણે પેન્ટોગ્રાફના ઉપરના બે છેડા, જે આ તમારે મારા બે હાથ દેખાય છે ને, આ બે છેડા ઓવરહેડ લાઇનના બસબાર સાથે જોડાયેલા હોય છે. જે આ તમારા ઉપરના બે છેડા છે એ બસબારની સાથે જોડાયેલા હોય છે. પરિણામે પેન્ટોગ્રાફની લિંક દ્વારા બસબારથી છેક નીચેના ટર્મિનલ સુધી કરંટ વહે છે. અહીંથી આ ઉપરના છેડાથી આ લિંક માધ્યમ દ્વારા અહીંયા લોઅર ટર્મિનલ સુધી, અહીં છેક નીચે સુધી લોઅર ટર્મિનલ સુધી કરંટ આવે છે. બંધ સ્થિતિ હોય એટલે કે ક્લોઝ પોઝિશનની અંદરમાં પેન્ટોગ્રાફના આમ બંને ટર્મિનલ સતત
પ્રવાહ વહેતો રહે એના માટેનો એક માર્ગ આપે છે. તમે જોજો કે આ મેટલનો એક કન્ડક્ટિંગ પાથ મળે છે પેન્ટોગ્રાફથી. એક જ આ છેકથી છેક નીચે અપર ટર્મિનલથી લોઅર ટર્મિનલ સુધી. આઇસોલેટરને ખોલવા માટે આ રોટરી ઇન્સ્યુલેટરને ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા ફેરવવામાં આવે છે અને આ ઓપરેટિંગ મિકેનિઝમ જે છે એ કાં તો હેન્ડ ઓપરેટેડ, કાં તો મિકેનિકલ ડ્રાઈવ દ્વારા, કાં તો પછી તમારું મોટર ઓપરેટેડ હોઈ શકે છે. લિંક મિકેનિઝમ દ્વારા પેન્ટોગ્રાફની બ્લેડ જે આ કન્ડક્ટિંગ પોઝિશનમાં તેનાથી આમ નીચેની દિશામાં આવે છે અને કનેક્શન ખુલ્લું થઈ જાય છે. આ હિલચાલ તમે સ્વાભાવિક રીતે જોઈ શકો છો અને તમે નીચેથી ઊભા રહીને બી ઉપર નજર નાખો તો ગેન્ટ્રી સ્ટ્રક્ચરના જે બસ બાર હતા ત્યાંથી એ છૂટું પડેલું દેખાય, જેના લીધે દ્રશ્યમાન આઇસોલેશન સુનિશ્ચિત કરે છે. સલામતી અને મેન્ટેનન્સ માટે એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે જે બી ઓપરેટિંગ પર્સનલ હશે એને ખબર પડી જશે ભાઈ પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર નીચે છે, મતલબ કે આઇસોલેટર પણ ઓપન છે. આઇસોલેટર ઓપન છે, બ્રેકર પહેલેથી જ ઓપરેટ કરી દીધેલું હશે તો કોઈ જાતનો કરંટ ત્યાં આગળ જતો હશે નહીં, એટલે બ્રેકરનું મેન્ટેનન્સ આરામથી કરી શકાશે. તો આ રીતે વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર કામ કરે છે. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરના ફાયદાઓ જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે જેના કારણે આ વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર સૌથી વધારે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ, પરંતુ એ ફક્ત ને ફક્ત ઉચ્ચ વોલ્ટેજ એટલે કે હાઈ વોલ્ટેજ, અલ્ટ્રા હાઈ વોલ્ટેજના કેટેગરી કે જે 132, 220 કાં તો 400 કેવી કરતા ઉપરના વોલ્ટેજ લેવલ પર આપણે એને વધારે ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે એને કોસ્ટ ના થાય. તો એના થોડા ઘણા ફાયદાઓ જે છે એ અહીંયા આગળ ડિસ્કસ કરી રહ્યા છે. એમાં એક છે કે તેને આડી દિશામાં ખૂબ જ ઓછી જગ્યાની જરૂર છે, એટલે કે આડી દિશા હોરિઝોન્ટલમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે, જેના કારણે કોમ્પેક્ટ અથવા તો ગીચ સબસ્ટેશન માટે તે આદર્શ છે. તે ખુલ્લી સ્થિતિમાં પણ સ્પષ્ટપણે દ્રશ્યમાન આઇસોલેશન પ્રદાન કરે છે અથવા તો બતાવે છે, કારણ કે ત્યાં આગળથી એક ખુલ્લી સ્થિતિમાં નીચે પડેલું હોય તો તમે ઉપર નજર કરો ગેન્ટ્રી સ્ટ્રક્ચરથી બસ બાર જોતા હોય તો તમને ત્યાં કશું કનેક્શન દેખાય જ નહીં. તો એ કેસમાં મેન્ટેનન્સ દરમિયાનની સલામતીને સુનિશ્ચિત કરે છે. વિશ્વસનીય ક્લિયરન્સ, કારણ કે પેન્ટોગ્રાફનું સ્ટ્રક્ચર જ નીચે છે આઇસોલેટરનું, તો ત્યાં આગળ કશું કનેક્શન જ નથી, એટલે કે એકદમ રિલાયબલ ક્લિયરન્સ કહેવાય. અને ઇન્સ્યુલેશનના કારણે તે ઉચ્ચ વોલ્ટેજ એપ્લિકેશન એટલે કે સામાન્ય રીતે 132 કિલોવોલ્ટ કાં તો તેનાથી વધારે પડતા વોલ્ટેજ માટે ખૂબ જ ઉપયોગી છે અથવા તો યોગ્ય છે. પેન્ટોગ્રાફ મિકેનિઝમ સરળ ઊભી હિલચાલ માટે પરવાનગી આપે છે, એટલે કે એનું મોશન જે છે સીધું ઊભું જ છે આ રીતે છે, અને પોઝિટિવ કોન્ટેક્ટ પ્રેશર સુનિશ્ચિત કરે છે. તેનો ઉપયોગ ડબલ બસ બાર સિસ્ટમમાં પણ સરળતાથી થઈ શકે છે, જેથી કરીને બસ બાર વચ્ચે ફ્લેક્સિબિલિટી અથવા તો ફ્લેક્સિબલ સ્વિચિંગના ઓપરેટ કરી શકાતી હોય તો એ તમારે કેપેબિલિટી એની પાસે છે. 3 પોલ એક જ લાઈનમાં હોવા જરૂરી નથી, એટલે કે ડિઝાઇનની પણ આમાં ઘણી મોટી ફ્લેક્સિબિલિટી તમને મળી રહે છે. રિમોટ મોટરાઇઝ્ડ ઓપરેશન આધુનિક સબસ્ટેશનની અંદરમાં સેફટી અને કંટ્રોલિંગમાં વધારો કરી આપે છે. વર્ટિકલ વિભાજન એટલે કે તમારું વર્ટિકલ જે આઇસોલેશન છે અથવા તો કોન્ટેક્ટ બ્રેકિંગ જે છે એના લીધે કોન્ટેક્ટની સપાટી પર પ્રદૂષણ ઘટાડે છે, જેનાથી ધૂળવાળા અથવા તો પ્રદૂષિત વિસ્તારમાં જ્યાં આગળ આપણે એનો ઉપયોગ કરવાના હોઈએ ત્યાં આગળ એની રિલાયબિલિટીમાં સુધારો થાય છે. કોન્ટેક્ટ પરનું ઘર્ષણ ઓછું થઈ શકે છે અને જે એન્વાયરમેન્ટલ જે તમારા કહેવાય કે ભાઈ એવા દૂષક તત્વો જેમ કે સિમેન્ટ હોય, કાં તો રેતી હોય, કાં તો આજુબાજુ મોટી ભઠ્ઠી હોય, કાં તો તમારા કોઈ બી જાતના બીજા ગેસીસ કે જે તમારા કોન્ટેક્ટ સરફેસ ઉપર આવીને કન્ટામિનેશન કરે એટલે કે કોન્ટેક્ટ સરફેસનો કોન્ટેક્ટ એરિયા બગાડતા હોય, કાં તો એને ખરાબ કરતા હોય, તો એવું આ કેસમાં થઈ શકતું નથી. તો આ થોડા ઘણા એડવાન્ટેજના કારણે વર્ટિકલ બ્રેક ટાઈપ પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર આપણે ઉપયોગમાં વધારે લઈએ છીએ. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની મર્યાદાઓ જણાવો. તો વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરના ઘણા બધા એડવાન્ટેજીસ છે, એટલે કે ફાયદાઓ છે, પરંતુ સાથે એની થોડી ઘણી મર્યાદાઓ પણ છે. તો અત્યારે આપણે થોડી એની મર્યાદાઓ વિશે વાતચીત કરી રહ્યા છે. એમાં છે કે પેન્ટોગ્રાફ મિકેનિઝમ યાંત્રિક રીતે એટલે કે મિકેનિકલી ખૂબ જ જટિલ એટલે કોમ્પ્લેક્સ રચના છે, જેના કારણે પ્રારંભિક ખર્ચ એટલે કે ઇનિશિયલ કોસ્ટ અને મેન્ટેનન્સની જરૂરિયાતો વધારે હોય છે. એમાં બધા ગતિશીલ એટલે કે મૂવિંગ પાર્ટ વધારે છે અને સાંધાઓ એટલે કે જે જોઈન્ટ્સ આપેલા છે તેના કારણે સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નિયમિત લુબ્રિકેશન અને નિરીક્ષણની જરૂરિયાત એટલે કે મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શનની જરૂરિયાત રહે છે.
તેને સંચાલન કરતી વખતે એટલે કે તેને ઓપરેટ કરતી વખતે ખૂબ જ વધારે ઉપરની એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સની જરૂરિયાત રહે છે, એટલે કે ઊભી જગ્યાની જરૂર પડે છે, જે તેને ઇન્ડોર ઇન્સ્ટોલેશન અથવા તો ઊંચાઈ પ્રતિબંધ ધરાવતા હોય તેવા વિસ્તારોમાં અવરોધ થઈ શકે છે, જેમ કે એરપોર્ટની નજીકમાં હોય એવી જગ્યાઓ કે જ્યાં આગળ તમારું હાઇટ રિસ્ટ્રિક્ટેડ હોય તો ત્યાં આગળ તમે આ પ્રકારના આઇસોલેટર વાપરી શકો નહીં. સામાન્ય રીતે તેને રચના અને ખર્ચના કારણે 66 કિલોવોલ્ટથી નીચેના વોલ્ટેજ માટે તે ઇકોનોમિકલ અથવા તો વ્યવહારુ હોતા નથી. બહુવિધ સાંધા એટલે કે એક કરતા વધારે જગ્યાઓ ઉપર એના જોઇન્ટ્સ આપેલા છે તથા લિંક મિકેનિઝમ આપેલા છે, જે સમય જતા ખોટી ગોઠવણી અથવા તો ઘસારાના લીધે નબળા બની શકે છે, જેના લીધે એની કામગીરી પર અસર થાય છે. આઇસોલેટરનું સ્ટ્રક્ચર સામાન્ય રીતે ખૂબ જ ભારે હોય છે, જેને મજબૂત પાયો અથવા તો સપોર્ટ સ્ટ્રક્ચરની જરૂરિયાત રહે છે. ખાસ કરીને જ્યારે મોટરાઇઝ્ડ ઓપરેશન હોય ત્યારે હોરિઝોન્ટલ બ્રેક અથવા તો સિંગલ બ્રેક આઇસોલેટર કરતા ખૂબ જ ખર્ચાળ હોય છે. તો વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની આ થોડી ઘણી મર્યાદાઓ છે.